રાજ્યના નાણામંત્રી અને વલસાડના ધારાસભ્ય કનુ દેસાઈ દ્વારા પારડી ખાતેની એક જાહેર સભામાં કોળી સમાજ વિરુદ્ધ વાણી વિલાસ કરાતા કોળી સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો છે। ચૂંટણીઓ ટાણે પોતાને મોટા ખેરખા સમજતા અને પોતાના રાજકીય હોદ્દાને કારણે સત્તાના નશામાં રહેતા અમુક રાજકારણીઓ દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવતો હોય છે અને તેઓ સત્તાના નશામાં પોતાની મર્યાદાઓ પણ ભૂલી જતા હોય છે। તેઓ દ્વારા અમુક સમાજ વિશે હલકી કક્ષાની ચૂંટણી કરવાની લીધે આવો રાજકીય પાર્ટીઓને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે। સમગ્ર રાજ્યમાં આજે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરવામાં આવેલા વાણી વિલાસને કારણે રાજપૂત સમાજ રોષે ભરાયો છે અને પરિણામે ભારતીય જનતા પાર્ટીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના નાણામંત્રી અને વલસાડના ધારાસભ્ય કનુ દેસાઈએ પારડી ખાતેની એક જાહેર સભામાં કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય તેવું નિવેદન આપતા કોળી સમાજ પણ આ નિવેદનને કારણે ભાજપથી નારાજ થયો છે। ત્યારે આગામી 7મી તારીખે થનાર મતદાન પર એની કેટલી અસર પડે છે તે જોવું રહ્યું। આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી। કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે। અને આપણી જૂની કહેવત છે, પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે, અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કૂટાય, કોળિયા એટલે કોળીને, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય। મેં ધવલભાઈને એમ જ કીધું છે। એટલે કોઈ પણ કોંગ્રેસી હવે બાદ ભીડવાની હોય તો આ સમાજ એક દિવસ પહેલા પારડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈએ કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો હતો અને એવું કહ્યું હતું જાહેરમાં કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય। કનુભાઈને હું એ જણાવવા માગું છું કે વલસાડ સીટ એ એસટી રિઝર્વ કેટેગરીની સીટ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ હોય કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અનંતભાઈ હોય, પણ આ એક લોકતંત્રનો હિસ્સો છે અને લોકતંત્રના હિસ્સા રૂપે અમે કોળી સમાજ મતદાન કરીએ છીએ। ત્યારે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય એ શબ્દ પ્રયોગ સામે કનુભાઈ જો માફી નહીં માંગશે તો હું અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જાહેરમાં કહું છું કે જો એ માફી નહીં માંગશે તો આવતીકાલથી કોળી સમાજ રસ્તા પર ઉતરશે, આવેદનો આપશે અને એમના રાજીનામાની માંગણી કરશે। અને કોળી સમાજને જે રીતે હડધૂત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, આખા ગુજરાતમાં કોળી સમાજ એમને જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યો છે। 30 તારીખે કનુભાઈ દેસાઈએ એક પારડીની અંદર જાહેર સભાની અંદર વાણીવિલાસ કર્યો। એમણે કોળી લોકો માટે એવું કીધું કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય। તો એક આ શબ્દ એક શરમજનક શબ્દ છે જે એમણે નહીં બોલવો જોઈએ। વચ્ચે બી એ લોકોએ વાણીવિલાસ કરીને ક્ષત્રિય સમાજ વિશે બી આવું જ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરેલો। તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બંને પાર્ટી સાથે જ કોળી સમાજ રહ્યો છે। કનુભાઈ દેસાઈ બી અત્યારે જે MLA છે કે મિનિસ્ટર છે એ કોળી સમાજના સપોર્ટથી જ છે। એમણે બી મત કોળી લોકોના લીધેલા જ છે। તો એમણે આવી વાતો નહીં કરીને સમાજમાં વૈમનસ્ય, કોળી સમાજ હોય કે ઢોળિયા પટેલ સમાજ કે એસટી સમાજ સાથે વૈમનસ્ય નહીં ફેલાય એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવો જોઈએ। ભવિષ્યમાં આવું નહીં થાય અને મારી વિનંતી છે કે હવે પછી એવો જાહેરમાં માફી માંગી લે તો બહુ સારું, જેથી આ વાત અટકી જાય અને એ વાતનું એક નિરાકરણ આવી જાય। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।